તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે અમે આવી ગયા છે પાટણ તાલુકામાં ઉણઘેર ચુડેલ માતાના મંદિરે। તો મિત્રો, ચુડેલ માતાના મંદિરે જવાનો રસ્તો છે તે અહીંયાથી જવાનું છે અને ત્યાં જઈને આપણે દર્શન કરીશું। તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો, આપણે હવે પહોંચી ગયા છીએ ઉણઘેર। તો મિત્રો, અહીંયા આપણે ગાડી પહેલા સાઈડમાં કરી દઈશું, ત્યારબાદ આગળ વધીશું। તો મિત્રો, આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે। પાર્કિંગ કર્યા બાદ મંદિર તરફ જઈશું। મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા આગળ પ્રસાદી મળે છે। આગળ આપણે લાલુભાઈ કેમેરામેન જઈ રહ્યા છે અને એમની આગળ રાજુભાઈ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ મંદિરના મેઇન ગેટે અને અંદર જઈને હજુ દર્શન કરીશું મિત્રો। મિત્રો, આપ જોઈ શકો છો મંદિરના અંદર કેટલી સુંદરી છે અને હજુ આપણે મંદિરના અંદર જઈને દર્શન કરીશું। તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો। મિત્રો, આપણે મંદિરના મેઇન ગેટે આવી ગયા છીએ ને મંદિરના અંદર જઈને હજુ આપણે દર્શન કરશું। અને આ છે મંદિર, સરસ મજાનું મંદિર છે। મિત્રો, આપ જોઈ શકો છો મંદિરમાં કેટલો ટ્રાફિક છે આજે। મિત્રો, તો મિત્રો, આપ લાઈવ દર્શન કરી શકો છો ચુડેલ માતાના। તો મિત્રો, આપ ચુડેલ માતાના લાઈવ દર્શન કરી શકો છો। અને મિત્રો, તમારે પાટણ બાજુ આવવાનું થાય તો મિત્રો દર્શન કરવાનું ભૂલતા નહીં અને સરસ મજાનું મંદિર બનાવેલું છે। તો મિત્રો, હવે આપણે ચુડેલ માતાના દર્શન કરી દીધા છે અને મંદિરની બાજુમાં છે એક નાની વખડી, તેમના પણ તમને દર્શન કરાવીશું। મિત્રો, આના ઇતિહાસ વિશે તમને ખબર નથી, પણ તમે જૂની વખડી અહીંયા છે, તમે એના પણ દર્શન તમે કરી શકો છો અને મંદિરની બાજુમાં જ છે। અને મિત્રો, અહીંયા ચુડેલ માતાજી અખંડ જ્યોત ચાલુ છે, તમે જોઈ શકો છો, તેમના પણ તમે દર્શન કરી શકો છો। અને મંદિરની બાજુમાં જે વખડી, તેમને પણ ઘણી બધી ચૂંદડીઓ અહીં લગાવેલી છે।
મિત્રો આપણે ચુડેલ માતાના દર્શન કરી લીધા છે અને બાજુમાં આવેલું છે શિવધામ, ત્યાં જઈને આપણે દર્શન કરીશું. મિત્રો આપણે પાટણ જિલ્લામાં જે ગુણઝર ગામ આવેલું છે, તો ગુણઝર ગામમાં જે ચુડેલ માતાનું મંદિર આવેલું છે, તો એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટ ઓફ ગુણઝર ચુડેલ માતાનું મંદિર આવેલું છે. તે ચુડેલના નામે માતાજીને જે પૂજવામાં આવે છે. તમે હજારોની સંખ્યામાં ચૂંદડીઓ પણ જોઈ શકો છો. તમે જોઈને પણ મન પ્રસન્ન તમને થઈ જશે. અને બાજુમાં આવેલું છે શિવધામ, ત્યાં શિવધામના તમને દર્શન કરાવીશું. ત્યાં પાર્ક છે, સારી સારી મૂર્તિઓ છે, ભગવાનના પણ દર્શન તમને કરાવીશું. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ જરૂર કરજો. તો આવો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી લેજો. હજી બાજુમાં શિવધામજીને આપણે દર્શન કરીશું. કોઈ લેવું નહીં ના, વળતે લઈએ. મિત્રો આપણે શિવધામ જવા માટે મેન ગેટે આવી ગયા છીએ. ત્યાં જઈને તમને બતાવીશ. તો મિત્રો આ બાજુ આવો, બાળકો લઈને મજા આવે એવું હે. અને શંકર ભગવાનની મોટી મૂર્તિ છે. એક હારી ये ले भाई. हाँ ये बहुत मोटी है. वो लाइटिंग का फुवारा चालू है, अतर बंद है. शंकर भगवान पार्वती तो पत्थर बजा ओरिजिनल तो पौड़ी चालू है, इंदर लाइटिंग में चालू है. મિત્રો ને બતાવજો પછી ઘણી બધી મૂર્તિઓ છે પાછી હોય. તો મિત્રો બાળકોને લઈને આવો તો જરૂર આવજો અહીંયા આગળ. આ બગીચાની મુલાકાત લેજો. ઘણી બધી મૂર્તિ એવી છે અને બગીચો સરસ મજાનો છે. બાળકો લઈને તો આવો તો મજા આવે એવી છે બાળકોને. જય માં કાળી માં. तो મિત્રો આપ જોઈ શકો છો આ જે મહાકાળી માતાની મૂર્તિ આ બાજુ મૂર્તિના અંદર ઘણા બધા એવા નામ છે પણ આપણે ઓળખતા નહીં એટલે ખોટું કહેવાય તો નહીં. આપણે તો શંકર ભગવાનને સારી રીતે ઓળખીએ. બધે શંકર ભગવાન. यमराज नहीं लागत से यमराज भगवान ज कहेवाय આપણે. આ દૂત નહીં, દૂત આ બધું ટિકિટ ફાડાય.
જો ના આગળ પેલા મૂર્તિ હતી ને તોડી નાખીને બીજી બનાવી ના જોના આગળ જે મૂર્તિ હતી મૂર્તિ બહુ હેવી અને આગળ હું આવ્યો તો ને ત્યારે બહુ મોટી હતી. વૈદ્યનાથ મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવ. લાલો મોટો કાચબો બતાવજે. ખાવું અડજો મિત્રો આપ જોઈ શકો છો આ છે શંકર ભગવાનની મૂર્તિ. આ મૂર્તિ કેટલા ફૂટની છે? વિશાળ મૂર્તિ બનાવેલી છે. કેટલા ફૂટ હશે ફૂટ તો ખબર નહીં. અંદાજે તો હશે 300 કિલો. 300 કિલો ના 300 ફૂટ હશે. નંદી બંને સાઈડ ગણપતિ ને હનુમાન દાદા. શંકર ભગવાન ની બેઠા ને હજુ વાયરું હે. કોણે કીધું વાયરું હે અમારે ભાડે પેલા તો હસી ખબર બતાય અમને બતાય એમ. અરે ભોયરા અંદર જવાનું હવે. પેલા ઘણું બધું હવે ઢોલ વગાડે કોણ ખબર નહીં ફેર વગાડતો વાગે વાગતો નહીં વાગતો. આ તો અંબેમાં જ હશે ને. તો મિત્રો આપણે શિવ ભગવાનના દર્શન કરી દીધા છે ને ઘણી બધી મૂર્તિઓ અહીંયા હતી. તો હવે જઈશું આપણે બજારમાં પ્રસાદ લઈને રમેકડાની નાના છોકરાઓ માટે ઘણી બધી દુકાન છે. મોટું બજાર છે. તમને બજાર થોડું બતાવશું અમે વ્લોગમાં બન્યા રહેજો. ફેમિલી માટે શોપિંગ કરી લે બતા ટાઈપ में बुरा लगा हेलो मैं ખાવું 10 ની 3 કીધી હતી ખાવે તો કેવી છે કદી કાઢી નહીં દીધા હોય કઈ આલતી 10 ની પેલી અમને 10 ની 3 આપેલા અમે ખર્ચ એ લાગે આપી દે શું કહેવાય આને હા શું કેરી તો અમને ખબર હે શું લાગે
લો લેવડો આગળ હવે. તો જય માતાજી મિત્રો, તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવતા રહેજો. અને અમે અલગ અલગ મંદિરના અને કંઈક ફરવા ગયા છે તેમના, કોઈ લોકેશનના, કોઈ પાર્કના. તો મિત્રો અમારા આવા નવા વ્લોગ આવતા રહેશે. તો અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ એમ. તો તમે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડમાં શેર કરજો, અમને સપોર્ટ કરજો. જય માતાજી. જય માતા.